વેજ્યા હું એ હાથતા મોકરો કરાવત પણ મારથી ઉપડે નહીં હો છોકરો બે કોર્યું નખા હા એ તો અમારે કરમની કઠણાઈ છે તે બધું હું કરમની કઠણાઈ તમારી પ્રજા છે વડીતા કરવી જો હે ને હા ઈ તો હાલી નીકળાતી આથી તો કેટલીક વડી કરવી હવે મમ્મી આ બંગલો હે આયોજી કો બોલે વેચો નાડી નક્કર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ બંદી માં પાકે પાકા હો દેસી પાલડી હું તને શું કહું છું આપણે બે અહીંયા નવરીયું બેઠ્યું છે અને હવે તો ગગોય મોટો થઈ ગયો હવે તો એને એકલો એકલો રહીમાં રાખે હું એમ કહું વાડીએ મજૂર છે બાજરો વાટે છે તે હાલને બે જાય ને ઘડી ઘડી ટેકો કરીને તો તડકો થાય તો વઢાઈ જાય તો મારી વાત સાંભળ જો 9 મહિના સુધી તે બધું કામ કર્યું હા હજી એકાદો મહિનો કામ કરી લે તો હું વેજ્યાને લાઈન ઉપર લઈ લઉં કામ તો મારે હમણાં થોડાક દી કોઈ થાય નહીં મારે કામ છે બીજું ઘણું મને કામ કરવામાં કાંઈ વાંધો નથી પણ તું કરી હું એમ કહું વેજ્યો છે ને હમણાં સવાર ના થાય ને જે દીનો ભાનમાં આવ્યો ને તે દીનો ઘરમાં ટકતો નથી હા 2 દી થઈ ગયા 2 દી છે કે પંચાયતે જાય પંચાયતે અહીંયા હું વિવાહ હોય પંચાયતમાં હું એના એમ કહું છું ગામના વિખણા વિખેને બેઠો હોય અને છોકરાનું મોર જોતો નથી અને કેટલા દી પછી હું એકલી હાસી છોકરાને ઈ હા કે ઈ હાસી વાત છે ગગોય પછી તારો જ તારો એવાયો થઈ જાય પછી એનો જ નામ નહીં લે ઓ કરમાં છોકરો ઉઠી જાહે અને હરખો જારી કામ જાણે કેમ મહેંદી જાણે વિખાઈ જાતી હોય જઈક બર કરો એ તને કહું હા હું જે જાઉં પંચાયતનું કામ છે પંચાયતી હું બાપના વિવાહ છે પડજાને હાસવો બહુ વરખ હતો છોકરો છોકરો કરી કરીને તું ઈસકાઈ ના હું નથી શીખવી મારે નખપાલીશ કરવી છે અમે ભૂંડા ના લાગી ભૂંડા કીવા ના લાગો બાપ છો તમે એના પણ બાપ થઈ અમારે જણું બધું કામ હોય શું કામ હોય હું કામ હું કરીને દીધું મને એમ કહો ને તમે શું કામ કર્યું પંચાયતી ઓલા મેરકોન બાયતા બુકેડા હારું થઈ એ મેરકો ગયો તેલ લેવા બટા એમ ના કર મમ પડી જાય મારો હા બીક લાગે મને કિનાથી કામ બાવ બેઠું ક્યાં બાપ બેઠું બાપ નથી તારો જા. બાપ છું. પંચાયત ના કરી કરીને આજ વાંધો છે તમારો પંચાયત ના કરી કરીને છોકરો તમારા મોથી બેસે એક કામ કરો આમ બાયુન જીમ બેહો જરીક આમ હરખા આમ બાયુન જીમ બેહી જાઓ આમ પગ રાખી આમ એમ લે આવો મેરો ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી ડાક્ટરભાઈ કપાતર એ રાયડું નાખો માનો કે જોડો ઉપાડી દઈએ મો ઉપર માણા હાઈવું નથી વડકું ભાઈ બટા પગ અંદર લે લે માર પગ અંદર નાખો પગ અંદર છોકરાનો માલી પર લઈ લે ને પગ ઉતરીના પેટના નીરાઈ ન ખાય ગામનો ઉપસરપંચ ગામનો ઉપસરપંચ છે પંચાયતી મોટી મોટી વાતો કરતો હોય. બસતા આગળ થોડીક વાર મોરતા છોકરાના ડાયપર બદલાવતા હતા તમે છાનું મુના બેહો ને તમાર કામ હોય તમે કામ ઈ જવા દો મારે ડેલામ ના પગ મારું કોઈ ઘરનું કે મહેમાન આવે તમારે વડવાને કરવાના કહી દો ભાઈ અમે તો આવતા નહોતા પણ અમને એમથી વેજાભાઈ ને સારું થયું ને તો અમે મીઠું મોઠું કરતા જાય હનુમાનભાઈ ના મેં મેરુભાઈ કીધું એકાદું ગીતું કો સિબલી નો ગાતો હતો. મને બહુ વરખ કો મેરુભાઈ નું કરું મને ગમે ઓહો હું તો મેરુભાઈ YouTube માં તમારા સાંભળતી હોય બુસરા પડાવી ફોટો પાડો ફોટો તમારે કાયમી જાવ ને તમે અહીંયા કાલે જાઓ, કાલે ભાણવાર આવે એટલે કેવું આપણે બધું હા હનુમાનભાઈ તાલુકા પંચાયત મીટિંગ મોટી છે એમાં ફોટો રાખવો ફોટો ગામનો ઉપસરપંચ તારી આબરૂ લેવાઈ જાય તારી બારવટિયાની વાતો કરતો કે આનો ઘોડો લત આમ મારે લત ઘોડો એમ કેતો લત આમ મારે આમ ઘોડો મારે હું લત મારે કાલ મારા પડખામ હું તો ને ઊભો થઈને ખબર નહીં મો જોઈને બી ગયા ઊભો થઈને મો દે મોમાં ગોઠણ ઠોક્યો તો ના ખોજલ હતો આજ હોજા ઉતર્યો હવે ઓલું ગીત ગા છોકરોએ હવે મારો એના ઉપર ઉતર્યો ઠોક દે તું તાર બટા બહુ લોહી પીધું મારું 5 મહિના હું પૈણી આવીને તો અહીંયા હાવ મારી પથારી ફેરવી નાખી મારી અમે હમણાં આવતા હતા બે હા તે ઓલી કુયાણી રૂપિયા બાકી કુયાણી રૂપિયા બાકી છે દઈ દે હું અમે ક્યાં અહીંયા આરામના ખાધા હાલ હા ઈ જ છે બધું ઓ રાજુભાઈ ઓલી બારવટિયાવાળી વાત તો હવે તમે હવે ક્યાંય કરતો જ નહીં ઘોડાઓની વાત જ ના કરતો અને ભાણવરમાં આમ કઈ નીકળતો હવે નીકળતો જ નહીં તો તમે બે છે ને આ વાડી જાઓ પણ ભાઈ વાડી તા જામ પણ આ જીતા છોકરાને લઈને વાડી કેમ જાવું મારે પણ હાવ હેલ્પું હા વેદો છે ને આમ કાકમાં તેડ લઈએ ગગાને હા. અને એક ખંભે ઘોડ્યું અને તું આલી જાજે એમાં શું બર પડે એ વાત તારી હાસી જો ભતવાર ને સોફરિયા ને બધું લે જોઈએ ને હા. લેતું જવાય તમારા હા એ તમારે લે ફોરું ફોરું લેવાય. ભતવાર એકલી એમ ક્યાં નહીં હા એ ભતવાર માથે ને લેતો મજૂર ને ખોટું બિસાવના લાગે ને. ગગાન દર્શન કરવા મોટું જવું કે તે બધાય 10 રૂપિયા દે વેપારાના લુગડા બદલાવો
અને આપણે જઈ વાડી હાલો. મારાથી ઉપડે નહીં. હં. હા. 9 મહિના તો માથે ભતવા લઈ લેજો, ભતવા લઈ લે ને માથે. 9 મહિના મેકનીમાં પેટમાં ઉપાડ્યો હે. ઉપડે કેમ નહીં તમારથી ગગો? ગગો તો ઉપડી જાય ને ફોરો છે હાવ. આ વયો આવતી. વાયલો ના આવે હો, ઈના એવડું છોકરું હાલે? છોકરું આના પગમાં કાકરો બાકરો બેહી જાય તો એક કરતા બે થાય. ઈ રેવા દ્યો. હા. હમણાં ઉપસર પસાઈ મૂકી દે થોડીક વાર થોડાક દી હા. પછી તમે છોકરાને તેડી દો એક આંખમાં ને બીજે કાંઈક ઘોડિયું રાખો. આ પેલા આ ઓલા ધોયાય તા ખરી ટાંકી જરીક હાલો. જાજા હરમાવાય નહીં. તું મથાવરી કાઢમાં. એ હા બેન, કઈ નહીં, ધીરા હાલો, થોડાક ધીરા હાલો. મને કઈ હાલવાનું કઈ હડપ ના હોય કઈ. તો કઈ પૂછ્યું? રાયડું નાખોમાં ફોન ચાલુ છે. કઈ નહીં બેન, જા આઈ રહ્યો. એને તેડો છે તાર બનેવી. ઓ તારા દી આવ્યા હું આ જતા કાકમાં છોકરું ને ઘોડિયું ને ભૂંડી નો લાગ ભૂંડી નો તને શું કરું લખાવે? જાવ તો હવે વાડી. તને રો હતો બાયડી નો છોકરા એ નવરીના ઘર ભેગો થા, જાવા દે, જા અહીંયા રાંધલ પડ્યું. હાલો આમ તમે. તારી જેમ વાંઢોરિયો હોત તો કઈ પીડા જાવા દે, જાવા દે. પપ્પા એ કોણ હતું? કાકા હતા, કાકા હતા, દીકા કાકા હતા. માર પેટ એ એમ કહું લખો તો તા આ કહું તાર બનેવી તેડો છે ને એક શું કે ખંભે ઘોડ્યું છે ને હું આયલી જમીન મારથી કઈ કામ થાય. મારું બેન પાછું શરીર નબળું, મારથી છોકરો ના તેડાય ઘોડી. કારું કારું હું છે? બટાઈને તાર બાપના મોહી આવ્યું છે પાડા ને ભીહુન. એ હું છે સાનમુના રહ્યો કઈ ગરેડામાં હું ક્યાંક મારવા માંડું ને ભૂંડા લાગશો 5 માણસ વૈસે. હાલ ચાલ ને ઘડીક વાર. કીને મારા રહી ગયું. અહીંથી જો મારા ભાઈનું ઘર સીધું દેખાય છે. હાલો ભાઈ એમ સાનમુના આયલા આવો બેન, માન લાગમાં આવ્યો છે હવે તા. જોતા સરિયા તારી મમ્મી. માન મને તને તો વાડી મજા જ આવે જાય ને? મૂંગા મરો ક્યાંક તારે તા વા- ક્યાં કઈ તકલીફ છે? તને તો મજા જ આવે અહીંયા બેહવાની. ઉસો કરો જરીક, ઉસો કરો. છોકરાનું આખું ઢાંઢું. બા જે પોરો ખાઈ લે, પોરો ખાઈ લે, પોરો ખાઈ લે. હું થાકી ગયા, તમને મને ઈ વિસ્તાર થાય. બે કલાક ચાયા આવતા. હા હું આ છોકરો ને ઘોડિયું તું ભાઈ જવા દે ને તારા બાપા થોડું કોઈના બાપ મોટો બાપો, તારો બટા મોટો બાપો. મોટો બાપો છે. આ કોઈના બાપ જવા દે ઘરે જવા દે. મારે તો ઉપરું કા આ કોઈના બાપ નું થોડું છે એ રામા ઈ તો ઠીક આવે. મારે તો કોઈને બાપ નો નથી. ધીરે એક કામ કરીને ના હો એ એક સેકન્ડ રાતનું ભાઈ. હમ. હા, તું છોકરો તેલ લે હા. અને ધીરે ઘોડિયું લઈને થોડક હાલ ને તેલ તો ખરી. કુવાડી હું હાટે લેતી આવું, ઘોડિયું તાર ભાઈ લઈ લે અને તું છોકરાને તેલ લે. આ છોકરાને તેલ લે, ઘોડિયું. ગમે એમ તો તાર તું મોટો બાપો થાલે. હા તમે વેચતા હોય ને. કાક માં લે. લાવ તમે ઘોડિયું ખંભે લઈ લ્યો. હા ઘોડિયું ખંભે લઈ લ્યો. હાલ 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 આવો ધીરે ધીરે હાલ આવો. આ મોટા બાપા આ મોટો બાપો બટે તારા મારા પેટ મોટો બાપો છે તારો. તાર મોટો બાપો વજન બહુ સોપ હે? ગામ વજન છે 2 મણ નો. બહુ વજન વાળો આરામ ભાઈ હા. શું હાલે તઈ કામ? બસ હમણાં તો જો આમ ભાઈ વાડી ગયો તો હા તને જોયો તો આ ઘોડિયું ને બધું તેડીને આવતો હતો હવે વાડીએ જતા હતા. હું કહું દરેક છે ને એ બાજુ બુકિંગ થઈ જાય ને હા તો શું છે કે ટાટા સાયન બેસ્યું. અમારે બીજું તો કઈ કામ હોય નહીં. બીજું બાપા આદર લઈને દોડા ઓહો, એક કામ કરો, મોટો બાપો એક કામ કરો, ઉભા રહ્યો રામભાઈ, ઉભા રહ્યો. તમે એક કામ કરો, તમે છે ને ગગાને હું પકડું, તમે ગગો તેડો ઘોડિયું દ્યો રામલાને. ના ના પછી છોકરો 2 મણ નો છે. લ્યો ભગવાન. કેમ રામભાઈ? ઓહો, ઈ તો બધા રામભાઈ તમે આવ્યા ને સારું, આને તાર ભાઈનો હાથ મોકરો થયો. છોકરાને તેડી તેડીને થાકી ગયા હતા. હાલ્યા રાખો તાર વેલેરી વાડી આવી જાય. હા ઉસો તેડો, ઉસો તેડો. ઉસો તેડી લે હા. હા હું જાણે કડમાં તા મણકા ખાઈ જતા હોય. મોટા બાપા હા રાજકારણીઓ ગામના બે રાજકારણીયા ઉપ સરપંચ ને સરપંચ થવું ને તારે અવાર આ ભાઈ લો મમ્મી બાટ ભાઈ લો ભલે પાસે બેટા. ભાઈ લો તેલ લ્યો. આવા લાવા છે હાવ ગામમાં ખોટાડીના પેટના પપ્પા કોણ હતું? દાંડીનો મળી હાવ ગાંડી પાછી નો હતો. મને બીક લાગી. એમાં કઈ બટા ગાંડો નતો હાસુ. તારું ખોડિયું મારે નથી ભયા કા આ ઉપાડવું નથી અરે તારો હક હકવાની વાત કરી ને એ ના પાડ દેજે હા? હવે ઘર કરે બીજા બાપનો લાય કુવાડી મારે આ ઠેડા કરે રામલાલ નગર છોકરી એટલે રૂપાનો. માંગી મારે નથી કરતો એ લે. હા કાં વયા ગયા? હા એમ હાલો. અવતાર છે છોકરીને કઈ હક પણ નથી કરવો. વેજ્યા હું એ હાથતા મોકરો કરાવત પણ મારથી ઉપડે નહીં હો. હું? છોકરો ને 2 ઘોડિયું નખાય.
હા એ તો અમારે કરમની કઠણાઈ છે તે બધું. હું કરમ ની કરાય તમારી પ્રજા છે વડીતા કરવી જો હે ને હા એ તો હાલી નીકળાતી આથી તો કેટલીક વડી કરવી હવે. મમ્મી આ બંગલો હે હું આટલી વારમાં થાકી જાવશો મને જ ખબર નથી હું તા ભાઈડો નથી નકર આમ તા ત્રણ છોકરા કાખમાં લઈને વયો જાઉં વયો જાવ. હા. બોલવાની ભાન નથી દીધી. તઈ હું વાતું ઠીક, ઠીક, ઠીક. શીખી ગયું તઈ જાવડી આ પડજા થઈ હવે શીખ હું હાલું ને બે હે, કરમથી. કરમથી કરતા ને કહી દઉં છું તમને ઉતારે. મમ્મી હા બટા હું નથી તેડવા જા. અરે નત તેડવા એટલે તમારો છોકરો છે મૂકીને વહી જાય ને તો અગડી ખબર પડી હો બધી મૂકી જાવું હોય તો જા વઈ જા જા. જા બટા મને કે મૂકીને હાલો ને, હે, કરમ જા, મૂકી દે મને. મૂકી ક્યાં છે ને ત્યાં? હવે તા મા દીકરો છે સીરી નાખ્યું તમને મૂકી દે. ભલે તૂટી જાય તમારી સૈણી મને પાણો ઠોકી લે મારો દીકરો અડો જાય મમ્મી એના પેટના છે ઈ ખબર ન- બટા એ તા હું રોગે રોગી મમ્મી બસ બસ બટા ઉંબાડિયું હા પાછું ઉંબાડિયાના પેટનું કિના જેવું બટા ઈ તમાર તન તેડવો નતો મારા પેટ ન કરતો ને તા હું આવા તન ગોળિયા હોય ને બટા તોય હું લઈને વઈ જાઉં તને ઈ તા વાતું આવડે તારી માં હજી જુવાન જોશ છે બટા ઈ તો તાર બાપ વગર માર મહેનત કરાવી હોય મારો દીકરો માર પેટ ઓસાનું રહી જા સાનો રહી જા તું તાર પપ્પા ગયો તેલ લેવા પપ્પા કઈ કરે પાછો સાનો રે ગુલ્ફી ખાવી ઉલ્ફી આયા ક્યાં મારે તને લઈ દેવી